બેનને ન્યાય આપવા માટેની જે લડત ચાલી રહી છે તે બાબતે અમે ફરી તારાપુરના વલ્લી ગામે ગયા હતા અને તે વિસ્તારમાં ધરતીબેનને ન્યાય મળે તેના માટે વિજયભાઈ બારૈયાની આગેવાનીમાં બધી જગ્યાએ મિટિંગો થઈ રહી છે અને કાલે જાણવા મળ્યું કે તેમના પરિવારના લોકો હીરાભાઈને પણ મળ્યા હતા અને ત્યાંથી પણ આશ્વાસન મળ્યું છે કે ભાઈ આ દીકરે ન્યાય મળે તેવા અમે પ્રયત્ન કરશું. ત્યારબાદ અમે મિશ્યા છમુ લગ્ન અને ત્યારબાદ લીંબડી ઊંટડી ગામમાં જે મહાસંમેલન હતું ત્યાં હાજરી હતી. હવે જે પ્રશ્ન છે એવો છે કે જે પણ ગામમાં મીટિંગ લેવા જઈએ, જે પણ વિસ્તારમાં મીટિંગ લેવા જઈએ ત્યાં હું એક પ્રશ્ન પૂછું છું કે 400-500 રૂપિયે મજૂરી કામ કરવાવાળા કેટલા લોકો છે? તો 95% હાથ અધ્ધર હોય અને સમાજના 95% લોકો મજૂરી કામ સાથે જોડાયેલા હોય છે. સ્વાભાવિક એને પ્રશ્ન પૂછું કે તમારા દીકરો દીકરી સાયન્સનો અભ્યાસ કરતા હોય અને મેડિકલ ક્ષેત્રમાં એને જવું છે, નીટમાં સારા માર્ક આવ્યા છે અને કદાચ 1-2 માર્કે રહી ગયા છે, સરકારીમાં વારો નથી આવ્યો, તો મેડિકલ ક્ષેત્રમાં 40 કોલેજો છે, 4 જ સરકારી છે, બાકી બધી પ્રાઇવેટ છે. તો MBBS ડૉક્ટર બનવા માટે 1 કરોડ 1.25 કરોડ રૂપિયા જોઈએ. તો તમે મજૂરી કામ સાથે જોડાયેલા છો, કેપેસિટી કે ખરી કે તમે તમારા બાળકોને મેડિકલ ક્ષેત્રમાં MBBS ડૉક્ટર કે સર્જન બનાવી શકો ખરા? તો કે નહીં. કેમ કે જે ટાણાનું કરતો હોય બરાબર તે પરિવાર એના બાળકોને MBBS ડૉક્ટર બનાવી શકે નહીં. આ વાસ્તવિકતા છે. તો યોગ્ય અવસર આપણા સમાજને મળતો નથી. MBBS ડૉક્ટર નથી બની શકતા તો IAS અધિકારી બનવા માટેનો યોગ્ય અવસર તમને ક્યાંથી મળવાનો? આ વાસ્તવિકતા છે. એટલે જ કહે છે કે બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, દરેકને સમાન અવસર મળવો જોઈએ. આ બંધારણ કહે છે.